હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. અને અમે જઈ રહ્યા છે ભાઈ આણંદપરા મંડપમાં, રામદેવપીરનો સવરા મંડપનું લોક મેળાનું અને પ્લસ મંડપનું આયોજન કરેલું છે આજે રાહુલભાઈ અને રોહિતભાઈ. તો વ્લોગ સ્કીપ ના કરતા ભાઈ, અમે તમને આખો મંડપનો આખો વ્યૂ બતાવશું અને લોક મેળાનું પણ તમને મનોરંજન બતાવશું ભાઈ. મંડપમાં જો એન્ટ્રી લઈ લીધી છે. તો અત્યારે ભાઈ જો મેળામાં ભૂગી ગયા. આ મેળામાં તો લાખો લોકોની ભીડ. લીલા લેટ છે બધી. મેળામાં છે ને આપણે જો લોઢવાનો રાજા ઉર્ફે વિનય સુડાસમા મેળામાં ભેગા થઈ ગયા છે ભાઈ. કેમ છો? મજામાં? રાહુલ લઈને કાલે ઓર્ડર આવી જાઓ ખોદવાનો. તો મિત્ર આપણે અત્યારે મેળામાં હવે આપણે સિંગર પ્રકાશભાઈ વાજા સુત્રાપાડાથી આપણે મળી ગયા છે. કેમ છો ભાઈ? મજામાં? મજામાં આવો ભાઈ, તમે કેમ છો? બસ મજા. બહુ સરસ મજાના સિંગર છે ભાઈ. આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તમારે? કઈ ઇન્સ્ટાગ્રામ આઈડી કઈ છે? સિંગર પ્રકાશ વાજા ભાઈ. બધા તો ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. અને બહુ સરસ મજાના ગીત ગાય છે. તો આપણે એક રામાપીરનું મંડપમાં એક ગીત સંભળાવી દો. આ દુનિયા શું હરાવે જેને રામાપીર જીતાડે, આ દુનિયા શું હરાવે જેને રામાપીર જીતાડે, ખાલી વિશ્વાસ રાખો તો ભલે અડાડે. હેલો મિત્રો, તો અત્યારે જો અમે મેળાની ફૂલ એન્જોય કરી લીધો છે અને પ્લસ અમે હવે ઊંઘ આવતી હતી એટલે અમે અત્યારે જો ગાડીમાં મસ્ત સોફો બનાવી દીધો છે. અત્યારે જો રાહુલભાઈ તો ફૂલ ઊંઘમાં છે કારણ કે એને 3 દિવસથી કન્ટિન્યુ ઊંઘ આવે છે કારણ કે અમદાવાદથી અહીંયા આવ્યા છે સ્પેશિયલ મંડપ કરવા. એને તો કંઈ ખબર જ નથી કે ક્યાં હોવાનું છે શું નહીં, પણ અમે ગાડીમાં ફૂલ સગવડ સાથે આવ્યા છે એટલે કંઈ તકલીફ નથી. અને જો આપણે અત્યારે કમ્પ્લીટ અહીંયા સોફો બનાવી દીધો છે. હમણાં મસ્ત ઊંઘ કરી લેશું અને 2 કલાક પછી આપણે ફરી જશું. આપણે 7:15 વાગ્યાનું કંઈક મુહૂર્ત છે આપણે મંડપ ઊભો થવાનું. રોહિતભાઈ જો આગળ બેઠા, હમણાં એ માવો ખાય છે. હમણાં માવો ખાઈને પછી આવી જાય પાછા હોવા માટે પણ. મિત્રો આપણે સવારમાં ભાઈ આપણે જો અત્યારે ઉઠીને આવી ગયા છે. તમે જોઈ શકો છો મંડપમાં ભીડ. અત્યારે બધા ભાવિ ભક્તો પણ આવી ગયા છે. થોડી જ વારમાં મંડપ ઉભો થવાની તૈયારી છે ભાઈ. આવી તો ગયા છે તો આપણે રૂપમાં આવે એ આપણે ખબર નથી. આપણી બાજુમાં બહુ હોઈ શકે તો આપણે મનોમનથી ભગવાનને પ્રાર્થના કરીએ કે જય તારો બોલાય ત્યારે જે પણ